ભૂતેશ્વર વાળા હાઈવે ઉપર તો મિત્રો અમે આવી ગયા છીએ ઉમેશભાઈ ના ગામમાં અને અમે લઈ લીધું છે પાસ થોડું ઘણું લેવાનું હતું લઈ લીધું સોડા લઈ લીધી છે ઉમાભાઈ પડી કલે તો જાય છે ભાઈ બન આવે છે ખાધા વગર લઈ લો ભાઈ બન હાલ બે હાલ હે લઈ લો ભાઈ બન નો ગળા ઉધી લેજો રોટલા ઠરી ગયા રોટલા છે ને ના ના સાઈઝ તો લીધી છે ટી ઠરી જાય પોકતા પોકતા અંદર સોડા ઠરી ગઈ સોડા તો આ ઠરતા ઠરી જોઈ જાય સોડા આ બધી જ કરવાની હતી ટેફામાં હાલતા કોને આવડે આપણને ટેફામાં હાલતા જ ના આવડતું પગી ગયા છે ભાઈ ને વાડી હવે તું પડતો નહીં પેલા આ છે વાડી અનાસે પાડો અનાસે અમારો ઉમો અનાસે અમારો ઝાપો दिस इज झापा इसको झापा बोलते हैं भावला बर्फ लेता हूँ इसको क्या बोलते हैं लहण देशी लहण देशी हो प्योर काई नो घटे आमा आसे ओशिकू पकड़जी તો મિત્રો હવે આવી ગયા છે વાડી અને તૈયારી કરી નાખી છે અને પાણી મૂકી દીધું છે ગરમ થવા મેગી બનાવવાની છે પછી ગાંઠિયાનું શાક રોટલા તો તૈયાર લાવ્યા છે બનાવતા જ કોઈને આવડતા નથી આ બંને સુધારવા માંડ્યા છે જે સુધારવા નથી તો મિત્રો મેગી બની ગઈ છે અમારી હવે મસ્ત મજાની પાણી વધારે ન થઈ ગયું એટલે થોડીક જાડી થઈ ગઈ પાણી બળી ગયું છે જેવી છે મસ્ત બની છે હવે એમાં તો કઈ સંસાન છે નહીં જેવી બનાવી આપણે ખાવાની છે હા આવા માણસ હશે રહી રહીને વાય વાય થી આવે જો એ ઢોલ કાકે લાવો પેલા અહીંયા આ માણસ તો આમ એવો છે ને હેલો ગાઈસ બહુ વહેલા હો આ વ્યક્તિ બહુ વહેલા હા ખાવાનો ટાઈમ આવ્યા તૈયાર માલ વાળા અલે બરફ ને બધું મને એકલો કર પેલા કરવા મિત્રો મેગી ધોઈ ગઈ છે પાછી ભાઈ આપણે આવી ગયા છે તપેલે ધોવા આપી દીધું છે તપેલે ધોઈને અમારા ગાંઠિયાનું શાક બનાવવાનું છે હરખું ધોય એ કહું છું ને ક્યાં કરે તો મોડા આવું ને પેટ્રોલ ખાલી થયો હોય તો અમે શું કર્યું તમારે જવાનું હોય ને તમે તૈયાર માલે ખાવા આવું એમ થોડું હાલે લઈ લો બીજું તો હું ઘડે મારો ફોન નહીં હો ભાઈ રવા દેજે આ તમારો છોકરો છે લખણ કેમ ઝલકાવે છે બાપે એવો છે બાપે એવો છે ભાઈ બે મારા હે ઓ ઈ લાય હા જો હવે વત્તાણા હવે મોટા દેખ વત્તાણા ઘર બે અલે ઘર બે કો થા હાલ 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 નહીં રોડ લે નહીં અલે બાબા ના પડે તું ના પડે માર જીકો ભરે દે ગન વાલા પોકરણ ગઢજી વાહ મયારણ વાહ મને લઈ આલો મને રૂમાલ લઈ બધું બનાવી નાખ્યું છે રોટલા બટલા મસાઈ છે રોટલા કોઈ ત્યાં જો બાયલા તો બાયલા જવાના કિશનભાઈ હેલો બોલાવા આવડ લાવો છો
અથાણું પીરસી લીધું છે ઉમેશભાઈ. જો હા મજા આવી. યાલે યાલે દેશી દેશી શું કહેવાય ને? તમાકુ. સુરેશ તમાકુ. તમે કાસળ લઈ લો, બે વાટકે લઈ લો. તો તારી વાટ જોવે છે. અમે શાક રોટલા રોજ નથી ખાતા. અમે આજે હેતકને શાક રોટલા અમે ખાધા ને આ ગામડાના લોકો છે એટલે મેગી હેતકની ખાઈ ગયા છે એવું છે આમાં. સવારે એ કેરી તોડવાની છે. તો મિત્રો બધું જમે કાઢીને બધું પતાવી લીધું છે. હવે જવાનું છે કેરી તોડવા. કેરી તોડવા નહીં, બધું બધે ભાણા ધોવાનું છે પેલા. કીધું હે શુભમભાઈ. સ્પોન્સર આગળ આપણે હલ્યા પાર્થિવભાઈ તો બેહી ગયા છે. હો ચાલુ કરી દીધું છે. હા મંગલા પૂર્ણ મંગલા મનોની હલો બાકાજી કે જલ્દી બોલાવો. સારી જગ્યા રાખ્યો. બધા ભાણા ધોવાઈ ગયા. એક્સપર્ટ લાગ્યા હોય તો તે ભાણાનો એક્સપર્ટ પાર્થિવભાઈ. શું કેવું? તારે ભાડા ઉઠો કોને યાદ રાખ. એમ છે તારે પાર્થિવભાઈ અમારે એક્સપર્ટ બની ગયા છે ભાણા ધોવામાં. આજ પહેલી વાર એનું કામ પ્રદર્શિત કર્યું છે. તો મિત્રો હવે જમી બમી લીધું છે, પેટ ફૂલ ભરપેટ ખાઈ લીધું છે. હવે બાકાજી કે ફૂલ કરી નાખી, ભાણા ભાણા બધું ધોવાઈ ગયું છે. હવે બધા શાંતિથી બેઠા છે. કેમ છે હવે પાર્થિવભાઈ, કેવી મજા આવી? એક નંબર. શું કે પ્રથમભાઈ? એકડો. બીજું કઈ જમવાનું? એક નંબર. મારે તો મેગી ખાઈને ભૂકા કરીને કે ભાઈ. એક અહીંયા છે. એક અહીંયા છે. ઉમેશભાઈ હવે મેન માણે તારા કે મદદ કઈ કેવા રાખું જ નથી. તને કઈ અમારે કેવા રાખું જ નથી. તે કઈ અમારું તો મન રાખ્યું જ નહીં ખાવામાં. ગાંઠિયા શાક તમે મેગી ખાવા વાળા છો એમને? તો અમે એમ સમજે તમે ગામડા જે શાક રોટલા દાબી જાય હેતક ના અડધો રોટલો નથી દાબી કઈ એમ વાત છે. આમ હોય કાં પછી હાવ મિત્રો હવે મળીએ આપણે પછીના વ્લોગમાં. આવજો. ટાટા બાય બાય સી યુ. જય દ્વારકાધીશ.